વડોદરા કોર્પોરેશનના ગેબિયન વોલ કામોમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। કામનો નકશો બનાવ્યા વગર જ 72 કરોડના વર્ક ઓર્ડર આપી દેવાના ખુલાસાથી વહીવટી વ્યવસ્થાની પોલમપોલ છતી થતી હોય એવું દેખાઈ રહ્યું છે। નિયમોને ઉલટાવીને ચાલતી આ પ્રક્રિયાને લઈને વિવાદ વકર્યો છે। કઈ રીતે જુઓ અમારા વિશેષ અહેવાલમાં। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિ ફરી ગેરવહીવટના આરોપમાં ઘેરાઈ છે। ગેબિયન વોલના 72 કરોડના કામ માટે પહેલા વર્ક ઓર્ડર આપવામાં આવ્યા અને હવે ડિઝાઇન તૈયાર થઈ રહી છે। સામાન્ય રીતે નકશો, ડિઝાઇન અને મંજૂરી બાદ ટેન્ડર થતું હોય છે, પરંતુ અહીં આખી પ્રક્રિયા ઉલટી થઈ છે। અને ગેબિયન વોલ બનાવે છે માત્ર બ્રિજોની બાજુમાં બનાવવાની છે, એટલે બ્રિજની બાજુમાં જ માટી ધસી પડે છે એવું એમનું કદાચ સમજવું હોઈ શકે। ખરેખર NGTએ 2021માં પણ કહ્યું છે કે વિશ્વામિત્રી નદીનું મેપિંગ હોવું જોઈએ, કે નદીની પહોળાઈ દરેક જગ્યાએ અલગ અલગ છે, તો નદી કેટલી પહોળી છે એનું મેપિંગ હોવું જોઈએ, એના ખૂટા મારેલા હોવા જોઈએ, એની ફેન્સિંગ હોવી જોઈએ, તો એ કરેલું નથી। અને ખાસ તો આ ટેન્ડરમાં એવું છે કે આ ટેન્ડર ફ્લોટ કર્યું છે, ફ્લોટ કરીને ભરી ગયું છે, ત્યાર પછી એની ડિઝાઇનો નક્કી કરવાની ડિઝાઇનો શોધી રહ્યા છે। ये हम लोग 12 ब्रिजेस पे बना रहे हैं अलग अलग, जो भी हम लोग की वडोदरा सिटी के अंडर आता है, और 12 अलग अलग लोकेशन जहाँ पे इरोजन होता है मेनली, वहाँ पे हम लोग ले रहे हैं। हम लोग की कोशिश रहेगी कि हम लोग नेक्स्ट मानसून से पहले कर लें, लेकिन थोड़ा बहुत ऊपर नीचे होगा, लेकिन हम लोगों की पूरी कोशिश रहेगी कि अगर हमने यहाँ लेट किया है तो हम लोग डे नाइट वर्क करके हम लोग वहाँ पे कंप्लीट कर लें। ગેબિયન વોલની ડિઝાઇનને હજી વિવિધ વિભાગોની મંજૂરી મળવાની બાકી છે। જો પર્યાવરણ કમિટી મંજૂરી ન આપે તો આગળનું પગલું શું, તે પર પ્રશ્નો ઊભા થયા છે। નવલાવાલા કમિટીએ સૂચવેલા પ્રોજેક્ટનો 76 કરોડનો ખર્ચ હોવા છતાં યોજનાનું મહત્વપૂર્ણ કામ અધૂરું જ છે। વડોદરા મહાનગરપાલિકામાં કેટલો અણઘડ વહીવટ ચાલી રહ્યો છે તેનો આ પુરાવો છે। વડોદરા મહાનગરપાલિકાએ વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પર જેટલા પણ 12 જેટલા બ્રિજ આવેલા છે ત્યાં ગેબિયન વોલ બનાવવાનું નક્કી કર્યું છે। વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે, પરંતુ હવે એ ગેબિયન વોલની ડિઝાઇન કેવી હશે એ હવે ભાનમાં આવ્યું છે। ગેબિયન વોલ એટલા માટે બનાવવામાં આવે છે કે નદી કાંઠે જેટલા પાળા આવેલા છે તેનું ધોવાણ ન થાય ચોમાસા દરમિયાન, પૂર દરમિયાન, તે માટે ગેબિયન વોલ બનાવવામાં આવે છે। પાછલા વર્ષોમાં વડોદરા મહાનગરપાલિકાએ ભયાનક પૂરનો સામનો કર્યો છે અને તે પહેલી વખત નથી બન્યું, અને એટલા માટે જ ગત વર્ષે જ્યારે વડોદરામાં પૂર આવ્યું ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેટલાક પગલાં લેવામાં આવ્યા છે, અને તેના જ ભાગરૂપે 76 કરોડના ખર્ચે 12 બ્રિજ પર આ પાળાઓનું ધોવાણ અટકાવવા માટે ગેબિયન વોલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। પરંતુ તેમાં એટલી હદે બેદરકારી રાખવામાં આવી છે કે તેનો વર્ક ઓર્ડર તો આપી દેવામાં આવ્યો છે, પરંતુ તેની ડિઝાઇન કેવી હશે એ હવે ભાન થયું છે, અને એટલા માટે જ હવે તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવશે એવામાં લાગી રહ્યું છે કે આગામી ચોમાસું આવતા પહેલાં આ ગેબિયન વોલ તૈયાર નહીં થાય, અને જો ભવિષ્યમાં વધારે વરસાદ પડશે તો ભૂતકાળમાં જેવું પૂર આવ્યું છે એવા પૂરનો વડોદરાવાસીઓને સામનો કરવાનો વારો આવશે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।